मे पार्व प्रभु मम सदा मंगल करो। महावीर स्वामी भुवनपति कापो कुमति ने जिना शेषा जेते सकल मुझ आपो सुमति ने। अरहंतो भगवान इंद्र महिता सीता चीता आचार्य जिन शासन नति करा पूजा उपाध्याय श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचेते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु मंगलम् कुर्वन्तु मंगलम्। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 255. ઓમ પત્ર. मुंबई अषाढ़ सुद 13/1947। सुखना सिंधु श्री सहजानंद जी जगजीवन के जगवंद जी शरणागतना सदा सुख कंद जी परम स्नेही छो परमानंद जी। अपूर्व स्नेह मूर्ति एवं आपने अमारा प्रणाम पहुँचे। हरिकृपाथी अमे परम प्रसन्न पद्म छीए। तमारो सत्संग निरंतर ઈચ્છીએ છીએ। અમારી દશા હાલમાં કેવી વર્તે છે તે જાણવાની આપની ઈચ્છા રહે છે, પણ જેવી વિગતથી જોઈએ તેવી વિગતથી લખી શકાય નહીં, એટલે વારંવાર લખી નથી, અત્રે ટૂંકામાં લખીએ છીએ। એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી। અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી। વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી। જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી। કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી। કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી। અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ। અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી। અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ। વ્રત નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી। જાત ભાતનો કંઈ પ્રસંગ નથી। અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી। અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતા ખેદ રહે છે। સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી। શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી અથવા ઈશ્વર ઈચ્છાથી તેની ઈચ્છા રહી નથી। પોતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે। જેમ હરિએ ઈચ્છેલો ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ। હૃદય પ્રાય શૂન્ય જેવું થઈ ગયું છે। પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તા રૂપ જ રહે છે। નય પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભળતા નથી। કંઈ વાંચતા ચિત્ત સ્થિર રહેતું નથી। ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે। મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી। આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા હોવાથી ગમે તેમ વર્તાય છે। એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે। એક પ્રકારે તે ઘેલછા કંઈક છુપી રાખીએ છીએ અને જેટલી છુપી રખાય છે એટલી હાનિ છે। યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એનો કંઈ હિસાબ રાખ્યો નથી। આદિ પુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે। આટલું બધું છતાં મન માનતી ઉદાસીનતા નથી એમ માનીએ છીએ। અખંડ પ્રેમ કુમારી જેવી પ્રહવવી જોઈએ તેવી પ્રવૃત્તિ નથી એમ જાણીએ છીએ। આમ કરવાથી તે અખંડ કુમારી પ્રવે એમ નિશ્ચળપણે જાણીએ છીએ।
પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ ગયો અને સર્વનો દોષ અમને છે કે હરિને છે એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ અને ખેદ પામીએ છીએ, વળી હસીએ છીએ. જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઈચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવો નથી. બસ કૃપાદેવને સૌભાભાઈ પૂછેલું કે તમારી આત્મદશા કેમ વર્તે છે? આત્મદશાનું વર્ણન કરવું અઘરું છે. સામો માણસ તો શું સમજે? જેને દશા નથી તે શું સમજે? એ કક્ષાનો હોય કે અનુભવી હોય તો જાણે, પણ બિનવધીને કલ્પના ન કરી શકે. જેને જાતે વેદ હોય તે જાણે. અને સૌભાગ્યભાઈ એવી ઊંચી કક્ષાના હતા એટલે અંતરની દશા કેમ વર્તે પૂછ્યું. મતલબ ઓમ, ઓમ એટલે ભગવાન, પંચ પરમેશ્વરી એ નમસ્કાર. સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કે જગવંદજી, શરણાગતના સદા સુખ કંદજી, પરમ સ્નેહી છો પરમાનંદજી. આ પદ જૈનેતર છે, જૈનનું નથી. કદાચ સ્વામિનારાયણ હોય. કેવા સુખના સિંધુ, ભગવાન કેવા છે? સુખનો સાગર. ખાબોચ્યું નહીં, સાગર છે. એ તો સુખની ખામી નથી. જગ જીવન, આખા જગત જીવન ભગવાન છે. જગવંદજી, આખું જગત જેને વંદે એવા છો, જગત વંદે છો. શરણાગતના સદા સુખકંદજી, તમારે શરણે આવે એને સદા સુખ થાય. સુખનું મૂળ તમે છો, કંદ. પરમ સ્નેહી છો. પરમાનંદજી, પરમાનંદ છે. ભગવાનના ગુણો ગાયા. ભગવાનના એટલે સત્પુરુષના અપૂર્વ સ્નેહ મૂર્તિ. એવા આપને અમારા પ્રાણ પહોંચે. કૃપાદેવ સૌભાગ્યભાઈને શું લખે છે? સ્નેહ મૂર્તિ. તમે સ્નેહની મૂર્તિ છો, સ્નેહનું પુતળું છો. એકલો સ્નેહ જ તમારામાં છે. અપૂર્વ સ્નેહ, બસ કે અપૂર્વ. જગતના પદાર્થો પ્રત્યેનો પ્રેમ એ પૂર્વ છે, એ તો કરતો આવ્યો છે. અપૂર્વ સ્નેહ પરમાત્મા પ્રત્યેનો તે અપૂર્વ સ્નેહ. સત્પુરુષ પ્રત્યેનો પ્રેમ પણ અપૂર્વ સ્નેહ. અપૂર્વ સ્નેહ મૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહોંચે. કૃપાદેવ સૌભાગ્યભાઈને પ્રણામ કરે છે. હરિ કૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. પરમ પ્રસન્ન, બહુ જ ખુશી, બહુ રાજી છીએ. તમને શું એટલું મળી ગયું તો આટલું જ રાજી છો? તમને બંગલો મળી ગયો, પૈસા મળી ગયા, શું મળ્યું આટલું બધું? હરિ કૃપાથી પરમ પ્રસન્ન પદમાં છીએ. તમારો સત્સંગ નિરંતર છે. બીજું કઈ જોઈતું બહુ બહુ તમારી પાસે તો, પણ તમારો સત્સંગ ગમે છે અમને. બીજી કોઈ પર વસ્તુ ગમતી નથી, જોઈતી નથી. તમારો સત્સંગ મળે બસ. અમારી દશા હાલમાં કેવી વર્તે છે જાણવાની આપની ઈચ્છા રહે છે. સૌભાગભાઈ પૂછેલું, આત્મદશા કેવી છે તમારી? કોણ બીજો પૂછે? આપણે પૂછીશું કાગળમાં
મનનો કાગળ આવ્યો છે, ખુશીમાં છે, અને ફળ વેચાઈ ગયું છે, બાજરી કાપીએ છે, લાણીએ છે, પણ છોકરો પરણ્યો છે, બધાને બધા કરીએ છે, વ્યવહારિક. કૃપાળુદેવને સૌભાગ્યભાઈ આત્માની જ વાતો કરે છે, એ આત્માનું માધ્યમ છે. બે દારૂડિયા ભેગા હતા, દારૂની વ્યસનની વાતો કરે, બે ખેડૂત ભેગા ખેતીની વાતો કરે, બે વેપારીઓ વેપારની વાત કરે. આ બે આત્માના વાતો કરે છે. તેમને એ રસ છે, એ વિષય છે તેનો. અમારી દશા હાલમાં કઈ વર્તે છે જાણવાની આપની ઈચ્છા રહે છે, પણ જેવી વિગતથી જોઈએ તેવી વિગતથી લખી શકાય નહીં. અનુભવની વાત કાગળના કાગડા ઉપર શી આવે, વાણીમાં ના આવે. તો જ્યાં મતિની ગતિ નથી ત્યાં વતનની ગતિ ક્યાંથી હોય? અને વતન કરતા લખવામાં જ બહુ થોડું આવે. થોડું આવે બસ સામર્થ્યથી ઓછું સમજે. એક અક્ષરના જીવો ભેગા થાય, વાતો કરે, પ્રત્યક્ષમાં જે સમજાય પરતું ન સમજાય. કોઈની સાથે પ્રત્યક્ષમાં વાત કરીએ, કાગળના ટુકડા પર ન લખાય, પરંતુ તેનો નિકાલ થઈ જાય, વાત થઈ જાય. પ્રત્યેક હોય, મોઢું બોલે, આંખો બોલે, ચહેરો બોલે, હાથે બોલે, પોંચ. અને કાગળમાં તો શું બોલે? વળી આ તો આત્માની વાત. બીજાનો અનુભવ હોય તો કઈ જાણે, બીજો શું સમજે? શાનો? બેરાની આગળ શંખ વગાડે, બેરા સંભળાય તો નહીં, આડકો ચાવે છે એવું લાગે. એ કક્ષાનો જીવ હોય તે સમજી શકે. તે થોડું જે પદ શ્રી સર્ગને દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાળે તે શું કહે? અનુભવ ગોત્ર માત્ર તે જ્ઞાન જો અનુભવ્યું હોય તો પણ ભાષામાં આવતું નથી. ભાષા જુદી વસ્તુ છે અને અનુભવ જુદી વસ્તુ છે. અનુભવ ક્યાંથી? કેટલું બોલાતું પણ નથી, બોલા છે તે લખાતું નથી. ખેડૂત ખેતરમાં આવી તો લખાય, લશ્કરી મારતો, લશ્કરી શબ્દ લખશો એટલે જેટલું વતનમાં તેટલું લખાણ નથી આવતું. લખાણમાં તેટલું સમજ ન સમજી શકે. વડભાગી ને ભાગશાળી, કે વડ ભાગ્યો વડ તૂટ્યો. સામો અર્થ પણ આજના પ્રથમથી કર નહીં તો કઈ ન કઈ અર્થ કરી નાખે. પ્રત્યક્ષની બલિયારી છે. એની સાથે અનુભવ પોતાને હોય તો સામાન્ય વાત સમજી શકાય. જે પદ શ્રી સ્વર્ણ જો જ્ઞાનમાં કહી શકાય નહીં, પણ તે શ્રી ભગવાન જો. ભગવાન મહાવીર સ્વામી શીતપદનું મોક્ષનું વર્ણન કરે છે. ગૌતમ પૂછે છે, ભગવાન તમે મોક્ષની વાતો કરો છો તે શું છે? ભગવાન કે છે, શું કહું તને? હું કહું સમજુ છું, જાણું છું, દેખું છું, પણ તે ભાષામાં આવ્યું નથી. દ્રષ્ટાંત આપ્યું કોનું? પેલા ભીલનું, કે ભીલ ને શિખર પડે, નાગર સુખ પામર નવી જાણે, વલ્લભ સુખ ન કુમારી.
અનુભવ વીણ તેમ ધ્યાન તણુ કોણ જાણે નર નારી. એ કક્ષાએ પહોંચેલો માણસ કંઈક સમજે. આ વાતો બીજા સામાન્ય આગળ વાત કે તમે શું લાવો ધારણા આગળ વાત ક્યાં સમજાવ પુરાણ પુરુષું ને એ કક્ષા પણ નથી. આ તો કૃપાદેવ સૌભાગ્યભાઈ ઊંચી કક્ષાના જીવો છે તે કંઈક સમજી શકે. એક પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કઈ ગમતું નથી. તને પૈસા નથી ગમતા, કપડા નથી ગમતો, ખાવા નથી ગમતું, ના નથી ગમતું. ભગવાનના પ્રત્યેનો પ્રેમ બસ. અમને ભગવાન અને પ્રેમ ગમે છે. અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. કોની વાત? કૃપાદેવની દશા. કોઈ પદાર્થમાં રુચિ નથી. મકાનમાં, પૈસામાં, લુગડામાં, વેપારમાં, વ્યવહારમાં, વ્યસનમાં, વિષયમાં, બૈરામાં, કશાયમાં નથી. કોઈ પદાર્થમાં રુચિ નથી. શેમાં રુચિ છે? આત્માથી સૌ હીન. આ ઊંચો પદાર્થ મૂકીને બીજે કોણ ચિંત કરે? અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. કઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. પૈસા પેદા કરીએ, બંગલા કરીએ, મોટાઈ મેળવીએ, રાજપદ મેળવીએ. કેમ? ઉત્તમ વસ્તુ મળી પછી ફાસફૂસ કોણ? અમિત આખ્યો લવલેશ બાકસ મુકસ તથ નવૃતેજી સ્વરૂપને પામ્યો. એને આગળ બીજા શું હિસાબ? જાત નહીં, એ નહીં, એ નહીં, એ નહીં, એ તો એ જ. પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. કઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. વ્યવહાર કેમ ચાલે છે તેનું ભાન નથી. સ્વરૂપ આત્મામાં રમી રહ્યા છે. બીજે શું થાય ખબર જ નથી. બસ એટલો આનંદ વર્તે, બીજું સાંભળવું નથી, જોવું નથી. પેલા મોહમી તો કે ભગવાનને જ્યોતિર્મા આલંગીને અછક અછક દિન રાત હો ઓળખ પણ નહીં સાંભળે તો દર્શનની શી વાત હો. જ્યોતિર્મા એની જોડે રહ્યો છે, કોઈ બીજો એટલો અછક છકી રમા લીન થઈ ગયો છે એમાં સુખમાં આત્મામાં. કોઈની ઓળખે સાંભળતો નથી તો દર્શનની શી વાત. એમ કૃપાળુ દેવને સ્વરૂપ પ્રાપ્ત થયું છે. એનો જે આનંદ એ મૂકીને બહાર જતા ને બહાર બીજું ગમતું જ નથી. જગત શું સ્થિતિમાં છે તે પ્રતિ રહેતી નથી. કોણ આઠવાડા પડે ગંદડા બંધ કરે આવું મૂકીને? કોણ શત્રુ છે ને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. અમારે કોઈ શત્રુ મિત્ર જ નથી. અને હોય તો મારે તો અમર આનંદમાં રહ્યો છું, બીજે ચિત્ત જ નથી. અછત છે કો નિંદ્રા થો એવો એમાં લીન થઈ ગયો છે, બહાર જોતોય નથી. કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી. કોણ શત્રુ છે ને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. ઉત્તમ ટોપ વાત હતી. અમે દેહધારી છે કે કેમ?
સંભાળીએ ત્યારે મોડ જાણીએ છીએ. એમાં શરીરમાં છીએ કીધું બિરાજ. સંભાળીએ ત્યારે મોડ જાણીએ તારી શરીરમાં છે મેં ભગવાન એને શરીર પણ અડ્યું નથી. કૃપાદેવની દશા આગળ તમને વધતું લાગશે, વધતું નહીં તો ના વધારે નથી કહેવાતું. જેને કહેતું ઓછું છે એની આગળ દિગંબર થતો વામણા છે. શરીર નથી અડ્યું, રૂડ ક્યાંથી અડ્યું છે? શરીર નથી અડ્યું, લુગડું ક્યાંથી અડ્યું છે? એને શરીર દેહધાર કે મોડ જાણીએ છીએ. કોણ પુરુષા? આ તો શબ્દો સાંભળી વાત આટલો મને થાય તો એ દશાનું કેવું આનંદ વર્તો હશે. કૃપાદે કોણ હશે? અમે દેહધારી છીએ કે કેમ એ સંભાળ ત્યારે મોડ જાણીએ છીએ. શરીરમાં છે બધું, ભગવાન ચિત્તમાં છીએ. અમારે શું કરવાનું છે? કોઈથી કળાય તેવું નથી, કોઈની કલ્પના નહીં આવે. અમારે શું કરવાનું છે? એને પૈસા જોઈતા હશે, એને પરભવમાં દેવગતિ જોઈતી હશે. અમારે શું કોઈની કલ્પનામાં એવું નથી. બીજાને ક્યાંની કલ્પના આવે? આ નિષાદ થઈને વિધાન જડી નથી, સીધ કલ્પનામાં આવે. એ તો એ જાણે, બીજું શું જાણે? અમે બધા પદાર્થ ઉદાર થઈ જવાથી ઉદાર ક્યાંય ચિત્ત નથી તોડતું, કઈ ગમતું નથી. ખાવાનું, પીવાનું, ઓઢવાનું, પાથરનું રાજ, પૈસો, ટકો, પૈણા, નામના મોટાઈ, ઇજ્જત, આબરૂ કશું મને ગમતું નથી. ઉદાસ થઈ જવાય. ઉદાસ થવાની જરૂર છે. હજુ ઉદાસ થતી થયો, જગત બહુ વાલું લાગે છે. પૈસા જોઈને કેવો આનંદ વર્તે છે. છોકરો જેને કેટલો આનંદ વર્તે છે. કોઈક માન આપે તો કેટલો આનંદ વર્તે. મને માન આપ્યું, મને મોટા હાથને બેસાડ્યો, મને ફૂલહાર કર્યો. આ જગતદારી નો કોઈ પદાર્થ આત્માથી મોટો નથી. એમાં શું માન? આ જીવને પર પદાર્થ નું ભાન છે, આત્માનું નથી. કોઈ કંઈક તો બહુ ભણેલા મન જાણ્યો તમે તો વાણ્યા છો. જ્ઞાની તો ભગવાન એ ગાળના પણ છો. ભગવાન અમને વાણ્યા કોણ? આને પર પદાર્થનું આતમ છે, આત્માનું નથી. કૃપાદેવને આ જગતનો કોઈ પદાર્થ આત્માથી વિશેષ નથી. તે પામ્યો પછી બીજાનો શું હિસાબે ને? અમે બધા પદાર્થ જુદા થઈ જવાથી ગમે તેમ વર્તીએ છે. ગમે તે પોતાને ગમે તેમ નહીં, ભાવ રીતે ગમે તેમ વર્તે. ખવાય, પીવાય, ઉઠાય, બોલાય, લુગડું પહેરનું બંધ ના રહે. ગમે તેમ લખવાનું અધૂરું રહી જાય. ગમે તેમ અરે કઈ વ્યવસ્થિત ના મળે. શેનું વ્યવસ્થિત થાય? પદાર્થ પર પદાર્થ પદાર્થ ગમતા જ નથી. એમાં જેમ થાય એમ અંદર અંધારું વળી. અંધારાના ગમે તેટલા પ્રકાર કરતા પણ દળ રૂપ હોય નહીં તો પછી અમુક તો શું ફેરફાર થઈ ગયો. ખીચડી કરવાની અંદર વાત કરો છો, ફેરફાર પડી ગયો. દાળ કંદ કઢી કરી દીધો, ફેરફાર પડી ગયો. આપણને લાગે છે
એને બધું હરખું લાગે. ઝૂંપડી હોય કે બંગલો હોય, શું ફેરફાર પડ્યો બોલો? આપણે ભેદ લાગે ને ભેદ નથી. રજકણ કે રીતિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ તો આપણે ભેદ લાગે ને. વ્રત નિયમનો કઈ નિયમ રાખ્યો નથી, જાત બાતનો કઈ પ્રસંગ નથી, અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી, કોઈ અમારો પ્રતિપક્ષી નથી, અમારો કોઈ શત્રુ નથી, અમારાથી દૂર નથી, બધા અમારા છે. અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતા ખેદ રહે છે. આટલો ખેદ છે. આવી ઊંચી દશાવાળો પુરુષ પરમાત્મા પદ પ્રાપ્ત થયું તેવા પુરુષને પણ સત્સંગની ઈચ્છા છે. સત્સંગ કેટલો મહિમા! જે સત્સંગને દશા પામેલા પુરુષ પણ ઈચ્છે છે. દુનિયાના કોઈ પદાર્થ તુચ્છ છે અને સત્સંગ ગમે છે. વિચાર કરો, સત્સંગ કેટલું મહત્વ છે. એ તો જેને ખબર પડે બીજા ના પડે. બીજો કામ શું વળે? સત્સંગમાં શું ફાયદો છે? દારૂ પીતો કેવી મજા આવે છે. આનું માર્ગ તો કોકને લાગે છે. આપણે પરપદા અઠવાડિયાનું માધ્યમ છે. હવે એ અઠવાડિયામાં શું બધો ઓછો અંત મોટો બંગલો અને કરોડ રૂપિયા. એને કરોડ રૂપિયા બંગલાની કોઈ કિંમત નથી. કોઈની પાસે પાછળ કચરો ઓછો, કોઈની પાસે પાછળ કચરો વધારે. કચરો જ છે. સકલ જગત કે અથવા શબ્દ સમાન. એનું માધ્યમ શું? જ્ઞાનીને આત્માનું મહત્વ લાગ્યું છે. બ્રહ્મચારી જગ્યાએ લખે છે, અમને મોક્ષ મળતો હોય તો બધું મૂકી દઈએ. સત્સંગી નહીં મળતા ખેદ રહે છે. બસ સત્સંગ જોઈએ. કૃપાદેવ કે છે અમે દુઃખી છીએ. દુખ્યા મનુષ્યનું ક્રમ આવ્યું હોય એના શિરોભાગમાં પહેલો નંબર નો દુઃખ એવું. કયું દુઃખ? સત્સંગ મળતા નથી. કૃપાદેવ જેવા પણ આવી ઊંચી કક્ષાના જીવ પણ સત્સંગ ને ઈચ્છે છે. બંગલાને નહીં, પૈવાને નહીં, માન મોટર બધું મૂકીને સત્સંગ મળતો. કારણ કે સત્સંગમાં જે લાભ છે આત્માનો લાભ છે, સાચો લાભ છે. બીજો લાભ તેને ચેતવનારો છે. એ લાભના નુકસાન છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં કરો. વધવાપણું સંસારનું નરકને હારી દવો. એક બાજુ કોકરા ભેગા કર્યા આખા બધા, પણ ચિંતાણ ખોઈ નાખ્યો. સંપત્તિ પૂર્ણ થયો. કૃપાદેવ મોટો રાજા હતા. તેમનો તો મોટો મકાન હતો. ધરાઈ ગયા છે. સંપત્તિ પૂર્ણ છે. મારે શું નથી.
રહેવાનું ઘર છે, શું નથી મારે? અને બહુ ભોગવ્યું મેં, બહુ જોયું, ધરાઈ ગયો છું. ધરાઈ જાય ને ઓટાઈ ગયા છે. તો હવે નથી ગમતું વધારે. આપણે તો તૃષ્ણા કે લાવો 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 ભેગું કર, ધરાતો જ નથી. સંપત્તિ પૂર્ણ છે, સંપત્તિ ઈચ્છા નથી. શબ્દાદિક વિષયો અનુભવ્યા કૃત્યમાંથી ઘણું ખાધું, યાદ આવે છે, ધરાઈ ગયો. ઘણા ગાયનો સાંભળ્યો, ધરાઈ ગયો. ઘણા મહોત્સવ કર્યા, ધરાઈ ગયો. પુરસ્કારનું બધું ઘણું ભોગવ્યું છે. અથવા શ્રેષ્ઠતા તેની ઈચ્છા રહી નથી. કોઈ પદાર્થની ઈચ્છા નથી. શેની ઈચ્છા હોય? જેને પોતાનું પૂરતું મળ્યું એને પછી બીજી ઈચ્છા હોય ખરી? આ જગતના પદાર્થોથી કોઈ ધરાવાળું નથી. આત્માથી સૌહીન. છેવટે આત્માને માર્ગે આપણે જવું પડશે. અનાદિકાળથી જીવ પદાર્થો રાખી રહ્યો છે, એની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરી રહ્યો છે. પણ કોણ ધરાયો? કોણ સુખી થયો? મૂક્યું તે સુખી થયો. શાંતિના મૂકી ગયા. બ્રહ્મદત્ત મૂક્યું ને તે નરકે, શુભમ ના મૂક્યું નરકે ગયો. અને ભરતરાજાએ મૂક્યું. આ પર પદાર્થો એ પ્રત્યેનો પ્રેમ આપણને નુકસાન કરે. સમજાવ કે આનંદ જોઈ, આનંદ થયો. કેટલો મારો પૈસો પોતાની થાય થોડી પ્રતિ કરવામાં આવે છે. જેમ હરિએ ઈચ્છેલો ક્રમ દોરે તેમ દોરાઈએ છે. એટલે પ્રાર્થનાથી મિત્ર ઉદય પ્રયોગ અમે કંઈ કરતા નથી. પ્રાર્થનામાં તેમ કરીએ છીએ, બીજું કદ થાય પણ મરોડતા નથી. એને મેં છોકરી દતું કોકડું એમાં કરતું હોય, હસ્તક્ષેપ કરતું ગુંચાઈ જાય. જે ઉદય આવ્યો ભલે ઉદય આવ્યો. અમારે તો છૂટવું છે. એ ઉદય આવીને પણ અમને છૂટવું છે. આ નથી ગમતું, એમાં છૂટવું છે. પહોંચેન્દ્રિયો શૂન્યપણે પ્રાપ્ત રહે છે. પહોંચે તો શૂન્યપણે. આ સોંભરું ગમતું નથી. અને એ સોંભરામાં અમારે અનંત જન્મમાં મળ્યા નથી. ગાડી ઘોડાની ઉપાધિ ઓછું આપે છે. આ સોંભરા તમારા આત્મામાં બોલાવે છે. પહોંચેલું જંપરે પડતું ખાટું ખાધું ખારું તે ભાન નથી ગયું. શું સંભળાય તેનું ભાન નથી. ક્યાં બેઠા તેનું ભાન નથી. કેમ પોતાના સ્વરૂપમાં છે. પ્રભુશ્રી બરાબર પાછળ માથે પાણી આપ્યું. પ્રભુશ્રીને એક પ્યાલો પીધો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો. આપે પીધા કે બંધ નહીં ગયું, પાણી પીવું. બાપા 4 પ્યાલા. એ શબ્દાદિક વિષયો ભોગવાની ઈચ્છા જ નથી. ઇન્દ્રિયો એનું કામ જ નથી કરતી. આત્મા મરી ગઈ. પહોંચેન્દ્રિયો શૂન્યપણે પ્રતાર ઉપરે છે. ખાટું ખાધું ખારું ભાન જ નહીં. કૃપા દેવે મોક્ષ માળા નથી.
એવામાં બોમ્બે મોડું ખાતા હતા. તે પૂછ્યું, બોમ્બે તમને મોડું ખાવ છો તો રોજ મોડું ખાય છે તે એનું ભાન નથી. નય પ્રમાણ વગેરે શાસ્ત્ર ભેદ સાંભળતા નથી. નય ને પ્રમાણ આમ ને આમ, આમ ને આમ. કઈ વાંચતા ચિત્ત સ્થિર રહેતું નથી. વાંચવામાં નહીં, ભગવાનમાં. શું વાંચવાનું? આખા જગતનું સર્વ જ્ઞાન, એને વાંચવાનું શું બાકી રહ્યું? ખાવાની, પીવાની, બેસવાની, સુવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની જપરા વર્તે છે. ખાટું ખર ખારું ખવાય. ખાટું ખર ખબર ને મેં ખાધું ખરું. પીવાની કેટલા પહેલા પણ તેનું ભાન નથી. બેસવાની કેમના બેઠા છે તેનું ભાન નહીં. લોકો ધંધા વગરનું બેસતા નહીં આવડતું. સુવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની જપ વર્તે છે. મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું યથાર્થ ભાન મને જુદું પડી ગયું. એક પ્રકારે પૂર્ણ ઘેરછા છે. એક પ્રકાર ઘેરછા કઈ છુપી રાખીએ છીએ. આવું ગણ પણ છે, આવી ધૂન છે, સ્વરૂપમાં લીન છે, પણ તે છુપું રાખીએ. અને જેટલી છુપી રખાશે તેટલી હાનિ છે. યોગ વર્તીએ છે કે અયોગ્ય એનો કઈ હિસાબ રાખ્યો નથી. લોકોની દ્રષ્ટિએ અયોગ્ય યોગ લાગે એ તો પોતાના સ્વરૂપમાં છે કે ગજી તાપમાં વ્યવહાર ભૂલ્યો પડે. દમયંતી નળ વનમાં બમતા હતા. નળ એને અડધું રૂગડું ફાડી જતો રહ્યો. દમયંતી તો પછી રડતી રખડતી માસીને ઘેર ગઈ. માસી જાણતી નહીં કે મારી આ બોણી છે. તે ઘરનું કામ કરે, એને ચીજ છે ને એનો પતિ ખોવાઈ ગયો છે, છોકરો પિયર મૂક્યો છે, કોમમાં ભૂલ્યો પડે. એ તેની પેલી માસી એને ભોળે બંધ નહીં રહેતું, પણ શું કનું બંધ રહે? એનું બંધ તો હતું. કૃપાવતીને કદાચ બંધ નથી, પણ એને બંધ એનું બંધ ક્યાં છે? શું થાય? આત્મા તરફી જેને ભાન થયું દુનિયાને ભૂલાય. એમ એમના ભાગીદારો પણ એમ જ કરતા. ત્યારે ધ્યાન રાખતા કેટલી કમાણી થાય. કૃપાવતી ચાલ્યા જાય જંગલમાં, પહાડ ઉપર, વનમાં. આવો પુરુષ જ્યાં કેટલા પૈસા પેદા કરે, અને પૈસાની હતી પેલા આત્માની પડી હતી. ના છૂટકે રહેવું પડ્યું હતું ત્યાં. અને જેટલી છુપી રખા તેટલી હાનિ છે. યોગ્ય વર્તીએ છે કે અયોગ્ય હિસાબ રાખ્યો. આદિ પુરુષને સખત પ્રેમ, ભગવાનનો પ્રેમ છે, અખંડ, છૂટતો નથી. એમાંથી જરાય તૂટતો નહીં, સતત. પ્રેમ સિવાય બીજા મોક્ષાદી પદાર્થોની આકર્ષણ બંધ થઈ ગયો છે. મને મોક્ષ નથી જોઈતો, ભગવાન પ્રત્યેનો પ્રેમ જોઈએ છે.
એમાં ચિત્તવાટ્યું છે, મોક્ષ ને માટે એમાં છે. મારા ભગવાનમાં મારા ગુણ બધું આવી ગયું, મારે તને મોક્ષ ને જોઈતો. ભગવાન તને મૂકીને મારે મોક્ષ શું કરવો છે? આટલું બધું છતાં મનમાનથી ઉદાસીનતા નથી, હજુ ઓછી છે. આટલું બધું થાય હજુ લોભિયા છો, હજુ ધરાય નહીં. એમ માનીએ છીએ અખંડ પ્રેમ કુમારી જેવી પ્રવાહી જોઈએ તે પ્રત્યે હજુ તો અધૂરું, હજુ યોગદાન જોઈએ. એમ જાણીએ છીએ આમ કરવાથી તે અખંડ કુમારી પ્રવહે, નીચે જાણીએ છીએ એમ કરતા અખંડ પ્રેમ પ્રભાવે છે. પણ તે કરવામાં કાળ કાળભૂત થઈ પડ્યો છે. કાળ દોષ કળીથી થયો. આ કાળમાં સત્સંગ મળવો બહુ દુર્લભ છે. આ કાળમાં આત્માની વાત સાંભળવી કોઈ સંભળાતી નથી. મંદિરમાં જાઓ કે સાધુની પાસે જાઓ, આત્માની વાત છે જ નહીં. કદી આત્મા કહેતા તો આ અને કરવા તને મધુરમાં શબ્દ છે, પણ આત્મા શું છે તેનું ભાન જ નથી. કોઈ વાત જ નથી કરતો. આશીર્વાદ આપે તમે સુખી થશો, એટલે પેલો શું સુખી એટલે બૈરો છોકરો સુખી, પૈસા મળશે, મોઘું બધું ચાલે છે. સુખ તો આત્મા સિવાય ક્યાં છે જ નહીં. સુખ બીજે છે નહીં, ક્યાં શોધો છો? કાળ કાળભૂત થઈ પડ્યો છે. આ કાળમાં ક્યાં સત્સંગ દેખાતો નથી. સુખનો અર્થ લોકો શું ગણે છે? ભૌતિક સાધનો. કેટલા માની બેસે તો બેસી ગયું, બંધ બેસી ગયું તો સુખ મળી ગયું માની ગયો. એ સુખ નહીં, છેતરામણી છે. સાચા સુખથી વંચિત રહો છો. જેમ દારૂડીઓ દારૂમાં લીન અને એમ તો સુખી છું, એમ આપણા જગતના વિષયોમાં લીન થઈને સુખી માનીએ તો ખોટું છે. હજુ ચાખ્યું નથી એટલે શીખર પડે. ચાખ્યું કરવા તો દૂર હતા, સુધી ખોટું માનતો હતો. આ તો ખોટાને સાચું માન્યું હતું, પછી તો ના ગમે. અમી શેઠ હતા, એમાં ત્યાં એક રાધા નામની નોકરિયાત કામ કરતી. પછી પેલા શેઠ પેલી રાધા છોકરો હતો, છોકરો પરણાયો. પછી છોકરાનો છોકરો નાનો, વહુ મરી ગઈ, છોકરો મરી ગયો. ઘણી ડોશી કવતો લોકોને એને ઘરના પોતા કે વાહન ગવાનું થાય નહીં, ભીખ માંગવા જાય. તે શેઠને બોળે જાય ને ત્યારે એને ટાળું કઈ પણ વધ્યું હોતી ખાવા આવે, છાશ આપે. હવે આ તો રાજી થાય ને કે મને ખાવાનું મળ્યું. આવડો નાનો છોકરો દોડે, એકદમ તો ગઈ શેઠના ત્યાં. તો શેઠાણી પેલા છોકરાને દૂધ પાય, કઢાયેલું દૂધ, બધા પિત્તળ નોખેલું, કેસર નોખેલું દૂધ. પેલી કાલાવાળા કે નોરા કે પીને પીને ને નહીં પીવું પેલા રાધા છોકરાને આપી દઈશ. પણ છોકરો ના આપીએ તો અપાઈ દે. રાધાના છોકરાએ દૂધ પીધું, આ સુધી છાશ પીધી હતી. એની માં લે બેટા દૂધ એમ કે પીવડાવતી હતી રોજ. છોકરો શું માનતો હતો? આ દૂધ છે, પેલી ખાટી છાશ. આજે એને દૂધ પીધું સાચું. પેલી રાધા રડવા લાગી. કેમ? આ છોકરાનું મારે કોઈ વિસર છૂટી જશે.
કે મારી માએ છેતરો જિંદગી છાશ પીને દૂધ ના પેલે છાશ પાઈ તેમાં તો બધું કરું, મારે તો મોડું થયું. એમ જેને દૂધ પીધું નથી સાચું દૂધ એની કલ્પના ક્યાં થઈ તો બસ છાશ બહુ સરસ લાગી. એટલે આપણને આત્માનો સુખનો અનુભવ નથી એટલા પર પદાર્થ અઠવાડું છાશી ખાટી છાશ ગમે છે, મીઠું ન ખેલી. પણ તે કરવામાં કામ થઈ પડ્યો છે. તે સર્વનો દોષ અમને છે કે હરિને છે ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. હરિએ ત્યાં આગળ પૂરું કર્યું. એટલી બધી ઉદાસીનતા, કેટલી બધી, કોઈ પદાર્થમાં કિંચિત રસ રહ્યો નથી. બે થી મન પાછું પડી ગયું છે. ખાવાનું નથી ગમતું, બાપા જવા દે, ના બોલીશ. નાવું નથી ગમતું, ડુગડો નથી ગમતો, બાપા જવા દે, નથી સંભળાતું મારા. કોઈ પદાર્થમાં રુચિ નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ. નથી ગમતું, વેપાર કરવો નથી ગમતો, છતાં ઉદય મત કરવો પડે. લઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ, પાછા રૂપિયા ગણ હાથ હોય પાછા નહીં નથી. અને ખેત પામીએ છીએ, વળી હસીએ છીએ, જેનું ઠેકાણું નથી. એવી અમારી દશા છે. પૂછ્યું તું ને કેવી આવી દશા છે. અને તેનું કારણ માત્ર હરિની ઈચ્છા, સુખની ઈચ્છા જ્યાં માન્ય ત્યાં સુધી ખેત મટવો નથી. ખેત ક્યારે ભગવાનને ગમીએ ખરું થવું ને થશે. આગળ સમજાય છે, સમજીએ છીએ, સમજશું, પણ હરિત સરકારનું તો છે. આ બધાનું કારણ કોણ? હરિ. હરિના બે અર્થ અહીં આગળ. હરિ એટલે ભગવાન, હરિ એટલે સત, ને હરિ એટલે અહીં આગળ પૂરો કર્મ. હરિ સત્કારનું છે. હરિનો એક અર્થ પદાર્થનો ગુણ, સ્વભાવ. પદાર્થ પોતાના સ્વભાવને મૂકે જ નહીં. વસ્તુ સ્વભાવ ધર્મ. વસ્તુ પોતાના સ્વભાવને મૂકે તો કશું ચાલે જ નહીં, બધું અવ્યવસ્થિત થાય. સૂર્ય તપ્યા કરે છે એના સ્વભાવથી, પવન વાય છે તેના સ્વભાવથી, વરસાદ તેના સ્વભાવથી. જો સ્વભાવ મૂકે તો વસ્તુ હોય નહીં. તો કોણ મૂળ કારણ? હરિ એટલે સ્વભાવ, ગુણ. નમસ્તે સતે તે જગત કારણાય. આ જગતનું કારણ સત. સત એટલે વસ્તુનો સ્વભાવ. આ બધું કેમ ચાલે વ્યવસ્થિત? એના સ્વભાવથી. પોતાનો ગુણ મૂકે જ નહીં. ગુણ મૂકે તો સૂર્ય ના રહે, ચંદ્ર ના રહે. નમસ્તે સતે તે જગત કારણાય. જગતનું કારણ સત છે. સત એટલે વસ્તુનો સ્વભાવ. સત્યેન ધાર્યતે પૃથ્વી, સત્યેન તપતે રવિ, સત્યેન વાતિ વાયુ સર્વે સત્યમ પ્રતિષ્ઠિત. સત્યથી બધું પ્રતિક્રિયા. નહીં તો બધું કોણ કેમ હોય? તો એવું ના થાય, થાય જ નહીં કે પોતાનું ગુણ મૂકે જ નહીં. હરિ સર્વત્ર કારણરૂપ છે. જે મુનિને આપ સમજાવવા ઈચ્છો છો ત્યાર જોગ છે અમે જાણતા નથી. સૌભાગ્યના પદમાં કૃપા જેવા જ્ઞાની
લોકો પામે, ઝબક હું જોતો જઉં, લોકો પામે બહુ ઈચ્છા હતી. અમારી દશા મદ જોગને આ લાભ કરે તેવી નથી. આ તો તૈયારવાનું કામ. મંદ જોગને ઢીલા નથી પાલવવાના. આમાં તૈયારનું કામ ઉભો થઈ જાય તેનું કામ. એ ઢીલાનું અમારું કામ નથી. અમે જંદરા લીધતા નથી, રાખી નથી, અને તેઓ બધાનો કેમ વહીવટ ચાલે તેનું સ્મરણ નથી. તેમ છતાં અમને એ બધા અનુભવ પાવ્યા કરે છે. પિતા સુખી થાવ, સાથે માર્ગે આવો, પણ એ સાથે માર્ગે વ્યવસ્થા દેખાતા નથી. અમે કેટલી મહેનત કરતા કંઈક આવે અને એ અમે મથે કરવા નથી. કૃપાવદે તો શું હતું? પોતાનું કરવું હતું, બીજા પર દયા પણ હતી, પણ એની પાછળ પોતાનું ભૂલાય કેમ ચાલે? પ્રભુજીનો સ્વભાવ કેવો હતો? નરમ. કોઈ જીવને નરમાથી વાત કરે અથવા તો ઢીલો હોય ને તોય પણ એને ઠપકો ના દે. કોક જાય ને પૂછે, પ્રભુશ્રી કે શું કરો છો તમે? હનુમાન ચાલીસા. સારું સારું, પણ જોડે આટલું કરજો, દોરા બતાવે. જોડે પેલા બી દોરા ભક્તિ બતાવે ને એ પછી હનુમાન ચાલીસા કાઢી મેળવે. કોક આવે તમે શું કરો તો ગીતા વાંચો. સારું સારું, નહીં ગીતા વાંચો, જોડે આટલું કરજો. એમ એ જીવોની પાછળ માથાકૂટ કરીને પણ એ કૃપાએ કહ્યું તું મુનિ, આ કાંટા જીવો પાકા ચીપડા જેવા કડકાઈ સહન નહીં શકે. તમે લઘુ થઈ જાય કરશો તો ઘણા જીવો તમારા હાથે કલ્યાણ થશે, મારા બોરા થઈ જાય. કોઈ કરતો હોય ને જૂની ક્રિયા, એ નાતો ના જ કે હારું હારું, પણ જોડે આટલું કરજો. આટલામાંથી તો એને બધાને માર્ગે વાળા, એક બે નહીં, લાખો. તેમ કોને? પાટીદાર જો ઢોરો, તમે તો ભણેલા ગણેલા, તમે તો સંસ્કાર છે તો ના. એવો ઢોરો બધો 3 લાખ ભેગો કર્યો પ્રભુશ્રીએ. કારણ કે એમને એની પાછળ માથાકૂટ કરતા. તેમનાથી અથવા પ્રાણી માત્રથી મનથી ભિન્ન ભાવ રાખ્યો નથી. કોઈ મારતું ના, અને રાખ્યો રે તેમ નથી. ભક્તિ વાળા પુસ્તકો ક્વચિત વાંચીએ છીએ. કેમ ભક્તિ વાળા? જે લોકાલોક નું નિરૂપણ છે તે નહીં, ભક્તિ વાળા. પણ તે સગળું કરીએ છીએ ઠેકાણા વગરની દશાથી કરીએ છીએ. અમે હાલમાં ઘણું કરીને આપના કાગળમાં વખત લખી શકતા નથી, તેમજ ખુલાસાથી લખતા નથી. તે જો કે યોગ તો નથી, પણ હરિની એમ ઈચ્છા છે જેથી તેમ કરીએ છીએ. હવે જ્યારે સમાગમ થશે ત્યારે અમારો એ દોષ આપને ક્ષમા કરવો પડશે. કયો દોષ? તમારા પત્ર જવાબ નિમિત્ત આપતા એ. અને તે જ્યારે મનાશે કે જ્યારે તમારો સંગ હવે ફરી થશે, સત્સંગ કરીશું ત્યારે. એ સંગી છે પણ જેવા જોગે થવો જોઈએ તેવા જોગે થવો દુર્લભ છે. થોડા દાડો થાય. ભાદરવામાં જે આપે ઈચ્છા રાખી છે
તે જો થવા દેવા હરી ઈચ્છા હોય અને સહગમ થાય તો જ અમારો ખેદ મટે એમ માનીએ છીએ. તમારો સત્સંગ થાય અમારો ખેદ મટે. કેટલું સત્સંગનું મહાત્મા છે કે કોને આવી ઊંચી દશા પામેલા પુરુષને દશાનો ટૂંકો વાંચીને આપને ઉત્તર લખાય ન હોય તે માટે ક્ષમા આપવાની વિજ્ઞાપતા કરું છું. એમાં આવી દશા ને કદાચ જવાબ ન આપ્યો તો માફ કરજો. પ્રભુની પરમ કૃપા છે કે પરમ કૃપા છે. શું આ રીતે તું બંગલા આપ્યા, પૈસા આપ્યા? અમને કોઈથી ભેદભાવ રહ્યો નથી, કોઈ વિશે દોષ બુદ્ધિ આવતી નથી, કોઈ ન દોષ દેખાતો. મુનિ વિશે અમને કોઈ હલકો વિચાર નથી, પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પરિસ્થિતિમાં તેઓ પડ્યા છે. મુનિ છે પણ હરિની પ્રાપ્તિ થાય ન થઈ પ્રતિભા. સાધુ એમ જ બોલ કરતા છે. અમે આવીએ, અમારો સામૂહિક કરજો. ડબલ બેન વાગો અને અમે ચોમાવું કરીએ, પણ 2 લાખ રૂપિયા સગવડ કરજો. કેમ? અમે આવીશું, બધા સાથ આવશે, પછી રહોડું રાખવું પડશે. પેલા મોહે એમને આત્માની નથી પડી. આજે સાધુઓ તો આત્મા તો ભૂલી જ ગયા છે. સંપ્રદાયની વાતો કરે છે. ઉપદાન કરો, કિરણ કરો, ટપ્પા કરો, નાચો, ઘંટી વગાડો. તમે આત્મા છે કોઈ કહેતો નથી. જૈન સાધુ નથી કહેતા. કૃપાદેવે આ વાત આગળ લાવી. આત્મા છો, આત્માની જ વાત એને કરી. હરિની પ્રાપ્તિ ન થાય એ પ્રતિમા તેઓ પડ્યા છે. એકલું બીજું જ્ઞાન જ એમનું કલ્યાણ કરે એવી તેમની ને બીજા ઘણા જીવની દશા નથી. સિદ્ધાંત જ્ઞાન સાથે જોઈએ. તે સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદય વિશે આવૃત પડે. સિદ્ધાંત જ્ઞાન કૃપાને હૃદયમાં ઢંકાયેલું છે. એ ઢંકેલું જ્ઞાન હરી ઈચ્છા તો દેવાની થશે. ઢોંકી મૂકેલું છે, પ્રગટ કર્યું નથી. અમારો દેશ હરી છે. અમારો દેશ કયો? કાઠિયાવાડ. દેશ એટલે સ્વરૂપ રહેલા છે. દેશ એટલે ઉપદેશ પણ થાય, દેશ એટલે ભાગ પણ થાય. જાત હરી છે. કૃપાદે કોણ? હરી. કાળ હરી છે. હરી દેહ હરી છે. આ દેહ હરી છે. આ દેહને તમે નમો, હરીને નમ્યા. રૂપ હરી છે. ઓહો, કેવું તારું રૂપ! ભાગ ક્યાંથી આવ્યું? આ બધા પરમાણુ તારમ ક્યાંથી આવ્યા? કે બીજો જોટો નહીં. શાનો જોટો હોય? જગતમાં જે ઉત્તમ પરમાણુ હતો ને એ એના વપરાઈ ગયા. પણ બીજો આવે ક્યાંથી? બીજો થાય જગતમાં. બંધાઈ વાળું મને કહેતો હોય કે કૃપાનો જોટો બીજો હોય ક્યાંથી? બધા સારા પરમાણુ વપરાય ગયા, બીજો લાવે ક્યાંથી? અમારો દેહ હરી છે, દેશ હરી છે, આ વતનો હરી છે. હરી નામ હરી છે. રાજચંદ્ર એટલે હરી, કૃપા એટલે હરી,
દિશા હરી છે, સર્વ હરી છે. અને એમ છતાં આ વિવેકમાં છીએ પોતાની. હરી વેપાર કરે છે, હરી ખાય છે, હરી પીવે છે, હરી દોડે છે, હરી ગાડીમાં ફરે છે. જેણે વેદ પુરાણે વખાણ્યો રે, મારો વાલો થયો છે વાણિયો રે. વેદ ને પુરાણે વખાણ્યો એવો મારો ભગવાન વાણિયો થયો. સરવરી છે ને તેમ છતાં વહીવટમાં છીએ. એની ચર્મકારા છે એટલે પૂર્વકર્મના લીધે એમાં પડ્યા છીએ. ઓમ શાંતિ 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 એટલે શું? ક્રોધ માન માયા લોભ એ ઉપશમ થઈ જાઓ તો શાંતિ છે. સુખદામ